ધાનેરામાં પુલ પરની લાઇટો અને ફુવારા ચાલુ કરાયા। ધાનેરા અને વિકાસ બંને વચ્ચે એક વેતનું અંતર હતું, પરંતુ વર્તમાનમાં નવીન ગ્રાન્ટ થકી ધાનેરાની દશા અને દિશા બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના અંતર્ગત નગરમાં ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ અને પાણીની નવીન લાઇનનું કામકાજ થયું છે। જ્યારે બીજી બાજુ ધાનેરાના રેલવે ઓવરબ્રિજની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં થયેલ ઓપનિંગ બાદ પુલ પર રાત્રે અંધારાપટ હતા, જેમાં પાલિકા અને નેશનલ હાઈવે વચ્ચે વીજ કનેક્શન મુદ્દે ગજગ્રહ ચાલતો હતો, જેના પરિણામે રાત્રે પુલ પર અંધારાપટ હતું અને એ જ બાબતે ભાજપ શહેર પ્રમુખ તરુણ મોદી, મહામંત્રી રાજેશ ત્રિવેદી અને JB રાજપૂતે લાઇટ મુદ્દે સતત પાલિકાને ઉપરી કક્ષા સુધી રજૂઆત કરી હતી, જેનું પરિણામ હવે મળી રહ્યું છે। જ્યારે બીજી બાજુ જૂના સામરવાડાનો માર્ગ ચાલુ કરવાની માંગ કરી છે, જે અંગેની કામગીરી પાલિકાએ ચાલુ કરી દીધી છે, જેમાં પાલિકાએ નેનાવા 3 રસ્તા પર ફુવારા સર્કલ પર ફુવારા ચાલુ કરી દેતા નગરનો નજારો જોવાલાયક બન્યો છે। ધાનેરા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી કે ધાનેરા રેલવેનો ઓવરબ્રિજ બનેલો છે તેના ઉપર વર્ષોથી લાઇટ બંધ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જે પ્રતિમા મૂકેલી છે નેનાવા 3 રસ્તા આગળ ત્યાં જે ફાઉન્ટેન ફુવારો બનાવેલો છે એ પણ બંધ પડેલો હતો, પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ ધાનેરા નગરપાલિકાના CO સાહેબ દ્વારા એ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક નગરને સુશોભિત ઉઠે એના માટે કરે અને રેલવે બ્રિજ ઉપરની લાઇટો સદંતર ચાલુ કરવામાં આવી અને ફાઉન્ટેન પણ ચાલુ કરવામાં આવ્યો અને આગામી જે રેલવે બ્રિજના હિસાબે મામાનગર અને રેલવેના ઉપરના ભાગના વિસ્તારના લોકોને ધાનેરા શહેરની અંદર આવવા જવા માટે જે તકલીફ પડી રહેલી છે એના અનુસંધાને આજથી વર્ષો જૂનો જે રસ્તો ધાનેરાથી સામરવાડા નીકળતો હતો, જે રેલવે અને રોડ નવો બનવાના હિસાબે અહીંયા જે જૂના રસ્તાની અંદર અવર જવર ઓછી થવાના હિસાબે અહીંયાથી બંધ થઈ ગયો હતો, તેની નગરપાલિકાના CO જોડે રજૂઆત કરીને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી કે આપ આ જૂનો રસ્તો છે જે મધુસૂદન પ્લાઝા પાછળથી થાય અને મામાનગરની અંદર નીકળે છે એ રસ્તાની અંદર સર્વે કરે અને એનો નકશો બનાવી અને આપ કલેક્ટર સાહેબશ્રીને મોકલો, જે કલેક્ટર સાહેબ ઉપર રજૂઆત કરે અને આ રસ્તાની અંદર રેલવે નીચેથી અંડરબ્રિજ થાય તો જેના હિસાબે જે આજ નગરના ઉપરના વિસ્તારમાં રહેતા લોકોને અવર જવર માટે જે તકલીફ પડી રહેલી છે એ તકલીફ ઓછી થાય અને નાના વ્હીકલો નીકળી શકે એના માટેની રજૂઆત કરવામાં આવી હતી। એ રજૂઆતના અનુસંધાને CO સાહેબ દ્વારા અને મામલતદાર સાહેબ દ્વારા કલેક્ટરમાં એની રજૂઆત પણ કરવામાં આવી છે અને અમે સંગઠન દ્વારા અને અમારા જિલ્લાના સંગઠન દ્વારા અને ધાનેરા તાલુકાના આગેવાનો દ્વારા અમે CM સાહેબને, અમારા પ્રભારી મંત્રીશ્રીને રજૂઆત કરે અને સદંતરે આ જે અમે રજૂઆત કરી છે અંડરબ્રિજ પાસની એ અમારી અરજીને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક એની કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી અને મંજૂરી કરાવી એવી અમે આગળ અમે રજૂઆત પણ કરેલી છે। હજુ તો આ કામ માત્ર આંગળીના વેઠે ગણાય એટલા જ બાકી અનેક કામો વિકાસની રાહ જોતા હોય એવી સ્થિતિ છે। લાખો ખર્ચીને કરેલા કામો હજુ ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે, ત્યારે પાલિકા અને રાજકીય આગેવાનો સાથે મળીને ફરી ભાગેલા ધાનેરાને બેઠું કરે એ સમય અને લોકોની માંગ છે।